કેમ છો? જય સ્વામિનારાયણ, જય ગૌ માતા મિત્રો. કેમ ગાજરથી ગાજર સુધી, કેમ ગાજરથી કાજુ કતરી સુધી નહીં? તો મિત્રો, આવા જ એક એપિસોડની અંદર આપણે આવી ગયા છીએ. મિત્રો, મારું બચપણ રાણીપમાં ચાલુ થયું. હું 1 થી 7 ધોરણ મમ્મીની સ્કૂલમાં, 8 થી 10 ધોરણ પપ્પાની સ્કૂલમાં ભણ્યો. ત્યારબાદ MA, BEd, MAd, MPhil ઘણા બધા સબ્જેક્ટો સાથે, ઘણા બધા વિષયો સાથે ખૂબ જ પ્રોફેસર બનવાની ઘેલસા સાથે કાર્ય કર્યું. મિત્રો, પ્રોફેસર પણ બની ગયો, પરંતુ ગુજરાતનું શિક્ષણની આપણે જો વાત કરીએ ને, તો એવી પરિસ્થિતિ નબળી થઈ ગઈ છે કે જેની હદ નહીં. મિત્રો, આજે જ્યારે એક ગુરુ પાસેથી મેં એક વાક્ય સાંભળ્યું કે શિક્ષક તો કડિયા નાકે મળે. મિત્રો, આ સવાલ વ્યવસ્થિત કહેવાય? શિક્ષક એટલે કેવો હોવો જોઈએ? મિત્રો, શિક્ષક શિસ્ત, ક્ષમા અને કલા, આ 3 વસ્તુ એની પાસે હોય એને શિક્ષક કહેવાય. મિત્રો, અને આ શિક્ષક 3, 4, 5 હજાર રૂપિયાની અંદર એક શાળામાં નોકરી કરે છે અને કેજીના બચ્ચાને સંભાળે છે. હવે એ બાળકમાં ક્યાંથી સંસ્કાર આવે? એ બાળક કઈ રીતે આગળ વધે? શિક્ષકમાં તો કેટેગરી હોવી જોઈએ. શિક્ષક તો મહાન હોવો જોઈએ. મિત્રો, ઘણી કોલેજોમાં મેં પ્રોફેસરનું કામ કર્યું, ઘણી કોલેજોની અંદર હું પ્રિન્સિપાલ રહ્યો. પરંતુ મિત્રો, ત્યારબાદ કંઈક મનમાં નવું કરવાની એક ઘેલસા હતી અને એ ઘેલસાના કારણે શ્રી નંદેશ્વર પ્રોગ્રેસિવ ટ્રસ્ટ એ સ્થાપિત કર્યું અને એની અંદર 2 શાળા, એટલે કે જીવન સરિતા પ્રાઇમરી સ્કૂલ અંગ્રેજી માધ્યમ, જીવન સરિતા પ્રાઇમરી સ્કૂલ ગુજરાતી માધ્યમ સરસ મજાની ચલાવી. મિત્રો, એટલી સુંદર સ્કૂલ ચાલે, સરસ મજાની મજા પડે બાળકો સાથે વાતો કરવાની. પરંતુ મિત્રો, એક દુઃખની વાત ક્યાં થાય છે? એક જ વાનની અંદર 25-30 બાળકો જ્યારે ભરીને આવે છે ને મિત્રો શાળાએ, ત્યારે બહુ દુઃખ થાય છે. 30 બાળકો, માર્ચ મહિનો, એપ્રિલ મહિનો, એટલી બધી ગરમી, અને આ ગરમીની અંદર ગંધ મારે ગાડીની અંદર, અને એ ગાડીમાં બાળક જાય અને આવે. મિત્રો, મારું ગામ બારેજા, અને બારેજામાં મારી આ સ્કૂલ આવેલી છે, અને 22 ગામના ચારે બાજુના લોકો મારી શાળામાં ભણવા માટે બાળકને મૂકે છે. મારે શાળાની ફી તદ્દન નજીવી છે. 9,000, 10,000 ગુજરાતી મીડિયમની, 12,000 અંગ્રેજી માધ્યમ.